મોટા ભાગના લોકોની એવી ફરિયાદ છે કે અકાળે વાળ સફેદ થવા લાગ્યા છે અને અત્યારે માથાના વાળ તો સફેદ થવા લાગ્યા છે, પરંતુ પુરુષોમાં ખાસ કરીને દાઢીના વાળ પણ સફેદ થવા લાગ્યા છે. તો એની પાછળનું કારણ શું જવાબદાર છે? એવી રીતે તમે શું ભૂલ કરો છો કે અકાળે વાળ સફેદ થવા લાગ્યા છે? અને એક વખત વાળ સફેદ થવા લાગે એટલે તમે અનેક પ્રકારના કેમિકલ પ્રસાધનોનો ઉપયોગ કરો છો, જેનાથી વાળ ડબલ સફેદ થવા લાગે છે. તો આપણે એની પાછળના કારણો અને નિવારણ શું છે બંને જાણવું ખૂબ જરૂરી છે. હવે પ્રથમ તો એ વસ્તુ ઉપર આપણે ફોકસ પાડવું જોઈએ કે વાળ સફેદ થવાની શરૂઆત કયા વ્યક્તિઓમાં સૌથી વધારે થાય છે, શક્યતાઓ વધુ રહે છે. તો જે લોકો તળેલા નાસ્તા અને સોલ્ટેડ નાસ્તાઓનું સેવન વધારે માત્રામાં કરતા હશે એ તમામ લોકોને અકાળે વાળ સફેદ થવા લાગે છે અને દાઢીના વાળ અને માથાના વાળ બંને સફેદ થવા લાગે છે. તમે જોયું હશે કે તમને લોકોને ભૂખ લાગે અથવા આપણે જોબ પર હોય ને બપોરે ક્યાંક નાસ્તો કરવો હોય, ભૂખ લાગે એટલે તરત જ આપણે ક્યાં તૈયાર ફૂડ પેકેટ, ક્યાં તળેલા નાસ્તા, ક્યાં સોલ્ટેડ નાસ્તા અથવા તો એની સાથે ચા સાથે નાસ્તા આવું બધું સેવન કરતા હોઈએ છીએ. પરંતુ ક્યારેક આ બધું સેવન કરો ને તો વાંધો નથી, પરંતુ વારંવાર આનું સેવન કરો અને જ્યારે આપણું શરીર આ બધું પચાવી ન શકે ત્યારે એની સાઈડ ઇફેક્ટ સ્વરૂપે અનેક રોગો થવાની શક્યતાઓ છે. એમાં એક રોગ છે અકાળે વાળ સફેદ થવા. તો આ તમામ લોકોને વાળ સફેદ થવાની શક્યતાઓ વધી જાય છે. જે લોકો કેફીન અને ટેનિન વધુ માત્રામાં લેતા હશે, એટલે કે ચા કોફીનું સેવન વધારે માત્રામાં કરતા હશે, બપોરના સમયમાં ભૂખ્યા પેટે ચાનું સેવન કરતા હશે, કોફીનું સેવન કરતા હશે, તો આ તમામ લોકોને વાળ સફેદ થવાની શક્યતાઓ વધી જાય છે. જો માપસર પીવો ને ચા અને કોફી તો વાંધો નથી, પરંતુ અમુક લોકોને ચા કોફી પીવાની ટેવ વધારે હોય છે, થોડીક વારે ચા કોફી પીવા જોતી હોય છે. તો એવા લોકોને ખાસ ચેતવાનું છે કે આ તમામ લોકોને અકાળે વાળ સફેદ થવા લાગે છે. એક વસ્તુ મિત્રો યાદ રાખજો કે મોટી ઉંમર જેમ જેમ થાય એમ વાળ સફેદ થવા એક કુદરતી બાબત છે, પરંતુ નાની ઉંમરમાં સફેદ વાળ થવા એક ચિંતાનો વિષય છે. તો આ તમામ વસ્તુઓ લાગુ પડે છે કે નાની ઉંમરમાં જે લોકોને સફેદ વાળ થાય છે, દાઢીના સફેદ વાળ થાય છે, એવા લોકો માટે આ તમામ સલાહ ખૂબ લાગુ પડતી સલાહો છે. આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ જે લોકો વધારે માત્રામાં કરતા હશે, એટલે કે બજારમાં મળતા ઠંડા પીણાઓ છે કે આ બધી કેક છે, ફાસ્ટ ફૂડમાં, જંક ફૂડમાં આવું બધું તમે લોકો એક ધારું લેતા હશો, તો આર્ટિફિશિયલ સ્વીટનર અને કુદરતી ગળપણ બંને અલગ છે. કુદરતી ગળપણ લેતા હશો તો વાંધો ન આવે, પરંતુ આર્ટિફિશિયલ જે સ્વીટનર છે એનો ઉપયોગ વધારે માત્રામાં કરશો તો પણ તમારા વાળ અકાળે સફેદ થવા લાગે છે. જે લોકો સતત સ્ટ્રેસ લીધા કરે છે, ચિંતાઓ કર્યા રાખે છે, કોઈ એક વસ્તુ આપણને કહી દે તો આપણા મનમાંથી જતી નથી, સતત મન સાથે યુદ્ધ કર્યા જઈએ છીએ અને આપણે એક ધારો વલોપાત કરીએ જઈએ છીએ, તો આ બધું મગજને ખૂબ લોડ પડે છે. પરિણામે તમારા વાળ પણ અકાળે સફેદ થવાની શક્યતા ઊભી થાય છે. એટલે સ્ટ્રેસ કે ચિંતાઓ, ભય, શોક, તણાવ, ડિપ્રેશન આ તમામ વસ્તુઓ આપણા શરીરમાં લાગુ પડવા દેવાની નથી. આ વસ્તુ એક બરાબર તમારે લોકોએ ધ્યાન રાખવાની છે. જે લોકો કેમિકલવાળા શેમ્પૂનો પ્રયોગ કરે છે, અવનવા શેમ્પૂઓ છે, ફ્લેવરવાળા શેમ્પૂઓનો પ્રયોગ કરતા હોય છે, તો એવા લોકોએ ખાસ ચેતી જવાનું છે કે આ પ્રકારના જે કેમિકલવાળા શેમ્પૂ હોય છે એમાં SLS એટલે સોડિયમ લોરલ સલ્ફેટ છે, પેરાબિન છે, આ બધા તત્વો હોય છે. અને આ બધા તત્વો છે ને જ્યારે આપણા શરીરને શૂટ ન થાય ને ત્યારે અકાળે વાળ ખરવાની શરૂઆત કરી દે, વાળ સફેદ કરવાની શરૂઆત કરી દે, ટાલ પડવા લાગે, વાળ બરછટ થવા લાગે, વાળના મોટા ભાગના રોગો ઊભા કરે છે. તો આ પ્રકારના શેમ્પૂનો પ્રયોગ બિલકુલ ન કરવો જોઈએ. બીજું કે આપણે વાળને એકદમ મુલાયમ અને સિલ્કી કરવા માટે કન્ડિશનર વાપરતા હોઈએ છીએ, પરંતુ કન્ડિશનર પણ જો જ્યારે આપણા વાળને અનુકૂળ ન આવે ત્યારે પણ આપણા વાળ છે તે અકાળે સફેદ થવા લાગે છે. તો આ વસ્તુનું પણ તમારે લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે. જે લોકો ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ ખાવાના શોખીનો છે, જેને અઠવાડિયામાં 5-6 વખત તો બહારનું ખાવાનું જોતું હોય છે, એવા લોકોને ખાસ ચેતવાનું છે કે અકાળે વાળ પણ સફેદ થવા લાગે છે, એવા લોકોનું વૃદ્ધત્વ પણ વહેલું આવી શકે છે અને એ લોકો મોટાપા છે, ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, આ બધા રોગનો ભોગ બને છે. તો જે લોકો ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ ખાવાના શોખીન છે એ લોકોએ પણ ખાસ ચેતી જવાની જરૂર છે. અને ખાસ આપણે દિનચર્યામાં ફેરફાર લાવી દેવાનો છે
વહેલું સૂવાનું છે, વહેલું ઉઠવાનું છે અને પૂરતી ઊંઘ કરવાની છે. જો તમે પૂરતી ઊંઘ નહીં કરો ને તો પણ શરીર અનેક સાઈડ ઇફેક્ટ બતાવે છે. એમાં વાળ ખરવા, વાળ સફેદ થવા એ પણ શક્યતા ઊભી કરે છે. એટલે પૂરતી ઊંઘ કરવાની શરૂઆત કરી દેજો. અને શરીરમાં બાયોટીન કે વિટામિન B12 આ ઘટવા ન દેવું જોઈએ, કારણ કે આ બંને વિટામિન છે ને એ પણ વાળને નિરોગી રાખવા માટે અને શરીરને હેલ્ધી રાખવા માટે ખૂબ જરૂરી છે. તો આપણે વાળ અકાળે ખરતા હોય કે વાળ સફેદ થતા હોય તો આપણે ચિંતાઓ નથી કરવાની, પરંતુ ચિંતાઓને દૂર કરીને આપણે શેને કારણે વાળ સફેદ થઈ રહ્યા છે એના કારણમાં ઊંડા ઉતરી અને આપણે એમાં સુધારો લાવી દેવાનો છે. એટલે આપણને વાળ ખરતા કે વાળ સફેદ થતા બંધ થઈ જશે. આ ઉપરાંત શુદ્ધ સાત્વિક ખોરાક લેવાનો છે. જે લોકોને કબજિયાત રહેતો હોય એવા લોકોએ ત્રિફળા કે હરડેનું સેવન કરવું જોઈએ. અને ઘર બેઠા તમારે કબજિયાત મટાડવું હોય તો લીલા પાંદડાવાળા શાકભાજી છે કે યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ, જેનાથી શરીર ડિહાઇડ્રેશનનો શિકાર ન થાય, મળનો જલિયાણ સુકાઈ ન જાય. એટલે આપણે કબજિયાત થવાની શક્યતાઓમાંથી આપણે બહાર નીકળી જઈએ. જે લોકોને વાયુ, પિત્ત કે કફની સમસ્યા વારંવાર રહેતી હોય એવા લોકોએ પણ ખાસ ચેતી જવાનું છે, કારણ કે પિત્ત, વાયુ અને કફ જો આ ત્રણ આપણા શરીરમાં એકધારું રહે તો પણ અકાળે વાળ સફેદ થવાની શક્યતા ઊભી થાય કે વાળ ખરવાની શક્યતા ઊભી થાય છે. અને ખાસ કરીને પિત્ત પ્રકૃતિવાળા લોકોએ ખાસ ચેતવાનું છે, કારણ કે પિત્ત છે ને એ ખૂબ ભાગ ભજવે છે કે અકાળે વાળ સફેદ કરવામાં તે ખૂબ ભાગ ભજવે છે. એટલે પિત્તને શાંત રાખવો હોય આપણે તો દૂધીનું ક્યારેક જ્યુસ પીવું જોઈએ, ક્યારેક આપણે કાળી દ્રાક્ષનું પાણી પીવું જોઈએ. આ બંને વસ્તુ કરવી જોઈએ. અને આપણા શરીરને સંપૂર્ણ નિરોગી રાખવું હોય અને આપણા ત્રિદોષને સમ રાખવા હોય તો આપણે નિત્ય સવાસન થોડુંક ચાલવું જોઈએ, શુદ્ધ સાત્વિક ખોરાક લેવો જોઈએ. એમ છતાં પણ આપણને આ બધા રોગો ન મટે વાયુ, પિત્ત અને કફના, તો આપણે ત્રિફળાનું સેવન પણ કરી શકાય છે. ત્રિફળાનું સેવન સાંજે સૂતી વખતે 1 ચમચી કરી શકો છો અને સવારે એનું સેવન કરવું હોય તો સવારે નરણા કોટે ઉઠીને તમે એનું સેવન કરી શકો છો. આ રીતે થોડુંક ધ્યાન રાખશો એટલે તમે 100% નિરોગીતા પ્રાપ્ત કરશો, તમારા ત્રિદોષને પણ સમ રાખી શકશો અને વાળ સફેદ થતા પણ તમે અટકાવી શકશો. આ ઉપરાંત તમે માથામાં તેલ નાખવાની ટેવ પાડતા રહેજો. જે લોકો તેલ નથી નાખતા ને એ લોકોને ખૂબ શક્યતા ઊભી થાય છે વાળ ખરવાની, વાળ સફેદ થવાની, આ બધા શિરોધરાના રોગો થવાની શક્યતા ઊભી થાય છે. અને કોઈ પણ તેલ તમે નાખો તેનું બેઝ કાળા તલનું તેલ હોવું જોઈએ. આયુર્વેદમાં ઋષિમુનિએ સૂચવ્યું છે કે કાળા તલનું તેલ છે એ ખૂબ વાળ માટે ઉપયોગી છે. એની સાથે બીજી ઉપયોગી વનસ્પતિઓ પક્વ કરીને જે તેલ સિદ્ધ કરવામાં આવ્યું હોય આ તેલ તમે માથામાં નાખશો એટલે તમારા વાળના બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જાય છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.